ચાઇનીઝ ફૂડ લવર્સ માટેની ઓલ ટાઈમ ફેવરિટ એવી એક રેસિપી જોઈશું, ચાઇનીઝ સમોસા. સ્ટફિંગ તૈયાર કરવા માટે ચાઇનીઝ ક્યુઝિનમાં જે વપરાય છે એ કેબેજ, કેરેટ, કેપ્સિકમ અને આ રીતે લોંગ સ્ટ્રીપ્સ કે શ્રેડ કરી લેવાના છે. 2 ટેબલસ્પૂન જેટલી સ્પ્રિંગ ઓનિયન લઈશું. થોડું મીઠું ઉમેરી 10 મિનિટ રાખી અને પછી આ રીતે એને સ્ક્વીઝ કરીશું, જેથી કરી એક્સ્ટ્રા જે પાણી છે, મોઇસ્ચર છે એ નીકળી જાય અને થોડું સેમી ડ્રાય થઈ જાય. હવે 2 ચમચી તેલ ગરમ કરી 2 ચમચી જેટલા આદુ, મરચાં, લસણ, સ્ક્વીઝ કરેલા વેજીટેબલ, થોડા મકાઈના દાણા, સોયા સોસ, ચીલી સોસ અને વિનેગર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી સરસ રીતે 2 મિનિટ માટે એને સોતે કરી લઈએ. ત્યાર પછી આ રીતે સમોસાની પટ્ટીને સ્ક્વેરમાં ગોઠવી અને સરસ રીતે ફોલ્ડ કરીશું. મેંદાની લાઈથી એને આ રીતે સીલ કરી લઈશું. બરાબર જોઈ લેજો, આ પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એને ડીપ ફ્રાય કરવાના છે. એના માટે આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ અને એમાં ડીપ ફ્રાય કરી ગરમા ગરમ ચાઇનીઝ સમોસા સર્વ કરીશું.